અબડાસા પંથકમાં 4 જેટલા પ્રોહિબિશનના ગુના ધરાવતા વિક્રમસિંહ સોઢા કે જેઓએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું તે દબાણ પર આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। અગાઉ 12 માસ પહેલાં પણ દબાણ દૂર કરવામાં આવ્યું હતું। ફરી એક વખત પાકું દબાણ થઈ જતાં આજે તમામ લોકોએ એકસાથ મળી અને આ દબાણ દૂર કર્યું। હવે જે નલિયા આમતકની દૂરનો એક વિસ્તૃત અહેવાલ। અબડાસા તાલુકાના મોથાળા ગામે આવેલ દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેમાં નલિયાથી ભુજ હાઈવે 5ના રોડ પરના દબાણો આજે દૂર કરવામાં આવ્યા હતા। આજથી લગભગ 12 મહિના પહેલાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા, ફરી પાકા દબાણો બની જતા જેમાં પ્રોહિબિશનના ગુના ધરાવતા નલિયા પોલીસ સ્ટેશનમાં 4 જેટલા ગુના હોવાથી વિક્રમસિંહ સોઢા, જેમના પર પ્રોહિબિશનના 4 ગુના હોવાથી તેમને દ્વારા જે દબાણ કરવામાં આવ્યું તે પશ્ચિમ કચ્છના પોલીસ વડા SP વિકાસ સુંડાની સીધી સૂચના અનુસાર આરોપીએ જે દબાણ કર્યું હતું તે દૂર કરવાની સૂચના આપવામાં આવતા નખત્રાણા DYSP ભગોરાની સૂચના અનુસાર PI VM ઝાલા, PI JK બારૈયા, વાયોર PSI IK ડાંગર, નખત્રાણા PSI RD બેગડિયા, નાયબ મામલતદાર તુષાર વ્યાસ, નાયબ મામલતદાર રવિ બારોટ સહિતના લોકો હાજર રહી અને આ દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। ખાસ કરીને પોલીસનો સ્ટાફ, જંગલ ખાતાનો સ્ટાફ અને રેવન્યુ સ્ટાફ આ વેળાએ હાજર રહ્યો હતો।